ગુજરાત રાજ્યમાં સામાન્ય રીતે કોઈપણ ગામમાં જાઓ તો ત્યાં તમને તલાટી કમ મંત્રી ઓફિસ પર ખૂબ ઓછા જોવા મળતા હોય છે. તો લોકોને કોઈ કામ કરાવવા હોય તો પણ તેઓ ઉપલબ્ધ હોતા નથી. તો સામાન્ય માણસોના પોતાના કામ માટે તલાટી કમ મંત્રીની રાહ જોવી પડતી હોય છે, જેના કારણે સામાન્ય લોકોને ઘણી મુશ્કેલીઓ પડતી હોય છે. હવે આ વાત ક્યાંક સરકાર સુધી પહોંચી ગઈ હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે હવે તલાટી કમ મંત્રીને જે તે ગામમાં તેમને નિમણૂક આપવામાં આવી હોય ત્યાં જ રહેવું પડશે. તો મળતી માહિતી મુજબ ગતરોજ રાજ્ય સરકારે નવીન પંચાયત ઘરો માટે અપાતી રકમમાં વધારો કર્યો છે. જે રકમ પહેલાં 25 લાખ મળતી હતી તેમાં વધારો કરવામાં આવી છે. તો નવીન પંચાયત ઘરો માટે ગ્રામ પંચાયતોને 25 થી 40 લાખ રૂપિયાની રકમ વસ્તીના ધોરણે અપાશે. તો આ બધામાં સૌથી મહત્વની વાત એ છે કે ગ્રામ પંચાયત ઘર સાથે તલાટી કમ મંત્રી આવાસ પણ નિર્માણ થવાથી ગ્રામ્ય સ્તરે તલાટીની ઉપલબ્ધિ લોકોને સરળ બનશે. એટલે હવે ક્યાંક સરકારે પણ આ વાતની નોંધ લીધી છે અને તલાટી કમ મંત્રીઓ માટે ગામમાં જ રહેવાનો નવો નિયમ જાહેર કર્યો છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.